ભૂખાનો ઘા લાગે. ઓચિંતાની કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કોઈ સરકાર આખી પડે, ઓચિંતાની જે ઉલ્લીન પડે ને તઈ માનું કે આને કોઈ ભૂખાનો ઘા લાગી ગયો, નકર આવું બને નહીં કોઈ દી. આ બહુ મોટી વાત છે. કોઈ પાર્ટીનો સંસદ સભ્ય હોય, હું એમ નથી કહેતો કે આ જ પાર્ટી, પછી વર્તમાન સરકાર છે એનો હોય કે સામે પાર્ટીનો હોય કે વિપક્ષનો હોય કે બીજા પક્ષનો હોય, કોઈ પણ નો સંસદ સભ્ય હોય અને એની સભા હોય, થોડી વાર પહેલા વાત કરું ત્યારે રહેવા જો, ગાવ તો લઈ લેજો. હા, સંસદ સભ્ય હોય અને કોઈ પાર્ટીનો હોય ને એની કંઈક સભા ભાષણ હોય, એ ભાષણ કરવા આવે ને ગામડાનો કોઈ માણસ હોય એને કોઈ બહુ હેરાન કર્યો હોય, એની ફરિયાદ કોઈ ન સાંભળતું હોય અને એને એમ થાય કે મારી કોઈ ફરિયાદ નથી સાંભળતું ને એને ખીજ ચડી જાય અને હોપારી જેવડો પથ્થર લઈ પાણો અને એ સંસદ સભ્યને આમ મારે ને કપાળમાં લાગે એટલે ઓલા માણસને સાહેબ જામીન ન મળે આ આઝાદ દેશમાં. બરાબર, આ સાચી વાત કરું છું તમને, જામીન ન મળે એમાં. પછી એક જ કામ હોપારી જેવડો પાણો મારી દે, એ માણસને જામીન ન મળે અને ન મળે તો હજારો તો આપણે આઝાદ દેશ કહી છીએ. એની રાવ સાંભળવી જોઈએ ને તો એને ભલે એનું જે સજા કરે થાય, આને સંસદને પાણો ન મારાય, પણ પેલા એની રાવ સાંભળવી જોઈએ. ભાઈ તને શું તકલીફ પડી તે માર્યું. પણ સરકાર કોઈનો સંસદ સભ્ય હોય, એમ નથી કહેતો વર્તમાન સરકાર હોય કે બીજી, એ ગમે એ હોય, પણ એક કાકરો મારી દે ને ખાલી ફૂટ થાય અને જામીન ન મળે. પણ સાહેબ હું તો આઝાદ દેશની વાત નથી કરતો, રજવાડાની વાત કરું છું. એટલે યાદી થઈ એટલા માટે આ. અને આમ આવી વાતો કરી એટલે મામાદેવ, હનુમાન કે વસરાજ કે ખેતરપાળ કે હરસિદ્ધિ કે પીઠળ કે આવડ કે મોગલ એ રાજી થાય એને મને વિશ્વાસ છે. ભલા માણસ એ રાજી થાય. 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો નીલમબાગના બગીચામાં બેઠો છે સાહેબ. આ શું કામે વાત કરવી પડે છે? અહીંયા એક કાકરો હોપારી જેવડો મારે આઝાદ દેશના છે છતાં જામીન ન મળે. 18 પાદરનો ધણી હવારના પોરમાં 10 કે 11 થયા છે અને બેઠો છે નીલમબાગના બગીચામાં. અને વંડો છે ને વંડા બગીચાની અંદર બોરડી છે. શિયાળાનો સમય, બોરડીની ડાળું બહાર ગઈ છે, ત્યાં કેળો નીકળ્યો છે ને ગાંડા ભૂખ્યો ભિખારી જેવો માણસ નીકળ્યો અને એને બહુ ભૂખ લાગી, આગલા દિવસથી ખાધું નહોતું. આમ નજર પડી કે ઓહો બોરડીમાં બહુ બોર છે, એટલે એને ખાવાનું મન થયું અને પથ્થર ઉપાડ્યો પાણો અને ફેરવીને બમ કરતો પાણો માર્યો. ભૂખ્યા માણસનો ઘા બહુ લાગ્યો. ભૂખ્યાનો ઘા લાગે. ઓચિંતાની કોઈ પણ સરકાર હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, કોઈ સરકાર આખી પડે, ઓચિંતાની જે ઉલ્લીન પડે ને તઈ માનું કે આને કોઈ ભૂખ્યાનો ઘા લાગી ગયો, નકર આવું બને નહીં કોઈ દી. આ બહુ મોટી વાત છે. પછી કોઈ પણ ઓચિંતાનો માસડો ભડરો ભૂખ કરતો પડે તઈ માનવું કે આને કોઈ ભૂખ્યાનો ઘા લાગી ગયો. લાગે ગરીબની જેને કદવાય લાગે ને. હા, એટલે ફેરવીને પાણો મારો બોરડીની ડાળમાં ભટકાનો ધડાંગ કરતો અને ત્યાંથી આમ રમરમાટી બોલતો પાણો બગીચાની અંદર ગયો. 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો ભાવનગર ઠાકોરના કપાળમાં પાણો લાગ્યો. ભાઈ લોહીની છેડ ફૂટી. સાહેબ સત્ય ઘટનાનો પ્રસંગ છે આ. અને માણસો હળી કાઢી કોણ છે ફરીને આમ બહાર જાય તો ભૂખ્યો માણા આમ ખોબો બોરનો ભર્યો વીણીને ઢગલો કરીને આમ ખોબો હજી ભરી લીધો. તા માણા આવી ગયા, એમને પકડીને લઈ આવ્યા. એમને લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા? ભાવનગર ઠાકોરની સામે. અને આવીને એટલું કીધું, લઈ આવ્યા એટલે કીધું બાપુ મહારાજ તમને આને પાણો માર્યો છે. જો આ માણસ છે, આ માણસ હાથમાં બોર એમને રહી ગયા છે, લઈને આવ્યા પકડીને. આ માણસે તમારા કપાળમાં પાણો માર્યો, તમે કયો એ સજા કરી, આને મૃત્યુદંડ આપી દે, તમે કયો. ભાવનગર ઠાકોરે એટલું કીધું. 1 મિનિટ એને એટલું કીધું, એક ક્ષણ એને મૂકી દો, એને હાથ મૂકી દો. એટલે મૂકી દીધા. પછી પૂછ્યું આને રાજા કહેવાય સાહેબ, તે ભાઈ પાણો માર્યો મને? એટલે કીધું બાપુ પાણો મેં માર્યો. શું કામે માર્યો? કે બાપુ મને ખબર નહોતી, મારો મારવાનો કોઈ ઈરાદો નહોતો, પણ બોરડીમાં બહુ બોર જોયા, મેં 2 દિવસ ખાધું નથી, બહુ ભૂખ લાગી, મારા ઘરમાં કાંઈ નથી, મેં પાકેલા બોર જોયા, મારાથી રહેવાનું નહીં મહારાજ, મને ખબર નહોતી તમે બગીચાની અંદર બેઠા છો એટલે પાણો લઈને માર્યો, બોરડીમાં ભટકાઈને તમને લાગ્યો છે. તેથી ભાવનગર ઠાકોરે કીધું કે આને ખોબો ભરી અને હોનામોર આપી દો. આ માણસને તમે ભલા માણસ ખોબો ભરીને હોનામોર આપી દો. અને પછી માણસો કીધું મહારાજ તમે માર્યું છે, આને તમારું કપાળ ફોડી નાખો, આ લોહી વયા જાય છે, તમે એને હોનામોર આપવાનું કહો છો. તેથી 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો એમ બોલ્યો તો એની પાસે એની વાહે કોઈ CBI નહોતી, ધારે તો આને ફાંસીએ દઈ શકે. ઈ એમ બોલ્યો તો એક મૂંગા ઝાડને પથ્થર મારે ભૂખ્યો માણા અને જો ખોબો એક બોર દેતું હોય ઝાડું તો મારા કપાળમાં પાણો મારે અને ખોબો એક હોનામોર ન દઉં તો હું 18 પાદરના ધણીની જનેતા લાજે. બધા માણા મારી જનેતાનું દૂત લાજે સાહેબ. આ જે રાજાઓ હતા એટલે એની વાતો કરવી પડે છે, એટલે એના હાલરડા. પણ એની જનેતાઓ કેવી હતી સાહેબ? જન્મ દેવા વાળી જનેતા માં કેવી હતી? અને ઈ જનેતાએ જેને જન્મ આપ્યો એવી આ રચના
2-5 પાઘડીઓ મેં લીધી છે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાઘડી વાળા અરે પાઘડી વાળા પણ ઈ તો હાવ પાઘડી જીવા આ મામુ એના આ ઘડી ના માર નામ મર જીવા એ પાઘડી વાળા પાઘડી જીવા કે હે પાઘડી વાળા આ ડાયરા આવજરા पहली पागड़ी में भगवी लीधी है के हे पाग भगवी ने मारा देश नो दीवो एक पाग भगवी ने एक पाग भगवी मारा देश नो दीवो नाम विवेकानंद मर जीवा ये पाघड़ी वाला पाघड़ी जीवा अरे मधराते गाती गोवालान गीतड़ा अने नदिए गायापुर उढ़ाला लोट रे मेहुलिया वीरा लैला विहामो तूने बीनवा हवे लई जाने विहामो तने बीनवा पंजाबी एनु नाम भगत सिंह पाग पंजाबी एक पाग पंजाबी एनु नाम भगत सिंह कोरिया वो घबराई मर जीवा ये पाघड़ी वाला पाघड़ी जीवा લઈ લો મને ફરમાઈશ ક્યારની હતી અને મને એનો એક આનંદ છે એટલે આયર મામાનો ડાયરો ગમે ત્યાં હોય ત્યાં એક મેં વાત ઘણી વખત ચોખવટ કરી અને કરી છે કે આય જાહલને સિંધમાં સુમરો કેદ કરે 3 મહિનાની અવધિ આપે કીધું કે 3 મહિના મારે વરત છે પછી હું તારે ત્યાં પટરાણી બનવા માટે આવી જઈશ આવું કંઈક છે પણ આ વાતને હું નથી માનતો મારા ઓલા પ્રમાણે હું કહું કઈ વાતને કે 3 મહિનાની અવધિ આપી હોય સુમરાએ ઈ વાતને હું નથી માનતો હું ઘણી વાર કહું છું ઘણાને એમ લાગે ગઢવી આવું કહે છે જે માણસ ખરાબ હોય એની દ્રષ્ટિ જ ખરાબ હોય જે એક આયરની દીકરી અબળા પહેલા કહીશ પછી નહીં કહું જેને અબળા દેખે અને એના ઉપર એની નજર બગડે એની જોયા પછી એ નજર બગડે પછી ઈ એમ કે 3 મહિનાની અવધિ છે પછી આવજો 3 મહિનાની અવધિ આપે અને મારે વ્રત છે એ વ્રતને માનતો હોય ને તો આવું કરે જ નહીં એને ત્યાં કોણ રોકવા વાળો હતું કે 3 મહિનાની અવધિ આપે જો વ્રતને માનતો હોય તો આવું કરે નહીં જે ખરાબ માણસ હોય ખરાબ નજર નાખે પછી 3 મહિના એને કોણ નડતું હતું એ તો જબરજસ્તી કરીને એને લઈ જાય શકે એમ હતો ને
હું નથી માનતો કે 3 મહિના આપ્યા હોય, પણ મારા વિચાર પ્રમાણે હું ઘણીવાર આ વાત મૂકું છું કે જાહલ માટે નહીં, એના સામે મીઠ ન મંડાય. આજ પણ હું એમ કહું છું, આ દેશની દીકરી સંપૂર્ણ રીતે જો ચારિત્રને ઉજળું રાખી અને જીવતી હોય તો નારાયણને અવળું જઈ જવું પડે, હુરજને કે આના સામે મીઠ ન મંડાય, આ હિન્દુસ્તાનની દીકરી છે ભલા માણા. પણ એ રીતે રીએ તો, બાકી સિનેમા હોલમાં ઠેકડા મારતી હોય તો કોણીયું મારે, એમાં આપણો વાંક નથી ભાઈ, એની વાત નથી. આ તો જેને જીવી જવું છે એના માટેની આ વાત છે. ઈ વાત આપને કહું છું. અને ઈ જ્યારે જન્મ આપે ત્યારે ખડેલા આપને ટેકા દેવા દીકરાને જન્મ થાય. ગાંગલીયું કોઈ દી સુરવીરને જન્મ ન આપી શકે એની વાત નહીં. પણ બનાવશું તો હતો આ જાહલે અહીંથી જઈને જોયું, એના રાજ્યની હજારો બેનો દીકરીઓની માથે અત્યાચાર કરતો હતો. ફાવે ત્યારે દીકરીને ઉપાડી લેતો હતો, ફાવે ત્યારે ત્યાં લઈ જતો હતો, હાલતે કેડે ઘોડા ઉપર બેહારી લઈને વયો જતો હતો. એ આ જાહલે જોયું કે પોતાના રાજની દીકરીઓ સિંધની, એટલે એ તો અમીર હુમરાની પોતાની દીકરીઓ કહેવાય, પ્રજાની દીકરીઓ તો. પણ એની રાજ્યની દીકરીઓ માથે આ જો અત્યાચાર કરતો હોય, રાજા હોવા છતાં આ આવું કરતો હોય, અને હું હોરઠમાંથી આયરની દીકરી ઠેઠ અહીં સુધી ધક્કો ખાતો છે, અને એની આંખની બોટીઓ બહાર ન કઢાવી નાખું તો હું દેવાજ બોદરની દીકરી ન કહેવા ભલા. પોતા માટે નહીં, એના માટે, બીજા માટે. અને જાહલે ચીઠી લખી. તો કે તો ચીઠી શું કામે લખીને એવું હું કામ લખ્યું મને કેદ કરી, કે મેને અવધિ છે, કે એટલા માટે કે કદાચ ચીઠીમાં એમ લખે કે આ અમીર હુમરો એના રાજ્યની દીકરીઓ માથે આવું કરે છે અત્યાચાર, તો 9 ગણ એમ કે બેન એના કર્યા ઈ ભોગવે, તને કાંઈ કહેતો હોય તો હું આવું. કદાચ એવું 9 ગણ હામું કહી દે તો, એટલે પોતાના નામને સંબોધીને ચીઠી લખે છે કે મને કેદ કરી છે એટલા માટે, બાકી એના હામું કોઈ દી એને કેદ ન કરીશ. અને શું કહે છે કઈ તરકાન મુંહ પર નજર તાકીન વચન ઈ ગભરાવતે, સુનવી હાપડીન બોલ જાગલ ગાયું ધડકી રદે, આહીર બાલા એકલી મુંજાય છે મારી મતી, નરપતિ હોરઠ ગણા લવગણ એમ કરજે ભૂપતિ નવે પેર કરજે. હવે નીકળી સાંભળજો, અહીંયા શબ્દને પીવા વાળો, શબ્દને પીવા વાળો વર્ગ છે, એટલા માટે શું બોલી આયરની દીકરી, ભાઈ નો ગણ, હું મારા બાપની તને ઓળખાણ દઉં, તું ભૂલી ગયો હતો, જેના ખોળામાં તું રમ્યો છો, પણ કદાચ ભૂલી ગયો તો સાંભળ હું કોની દીકરી છું. કે મેરું તડો વડ બાપ મારો, જેનું પેટ શાયર ને બને, દરિયા જેવડું પેટ છે મારા બાપ દેવાજ બોદરનું. અને જગ બીચ કર્યો વંશ જાતો ન તખત બેહાર્યો તને, ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ, તો નરપતિ હોરઠ તણા નવગણ પેદ કરજે ભૂપતિ. છત્રપતિ નરપતિ હોરઠ ગણા નવગણ ફેર કરજે ભૂપતિ હવે ફેર કરજે. હવે જે આયરની દીકરી બોલી છે, ભાઈ આ નવઘાણ, ઓહો શું ખુમારીએ છે સાહેબ, ફેર લોહી ચડે આજ આવા ગીતો. મામા કોઈ સાંભળે કે ન સાંભળે, પણ આવો ડાયરો મળે ને સાંભળે છે એનો અમને આનંદ હોય, પણ ન સાંભળે તો અમને મજા આવે છે આમાં બોલવાની. ભલામણ આ ગીતોને વાગોળ્યા કરી સાહેબ, આ સંસ્કૃતિને વાગોળ્યા કરી. શું કે છે કે તને યાદ ન હોય ને ભાઈ, ભૂલી ગયો ને બહુ,
હાથમાં રાજા આવી ગયા પછી તો હા ભાઈ કર કરીને હાથ નથી જોડતો હું દેવત બોદર ની દીકરી છું શું કે વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો ઈ દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ હો રજ તણા લવગણ મારી બેર કરજે ભૂપ આવી રીતે ચીઠી બોલા વીરા રે નવઘણ વેલો આવજે નવઘણ કે આવે નિરાત રાખી આપણે વરસાદ પાણી વયા જાય પછી જાય આ અરજ કરવામાં કઈ કે હોશ રેવડતો હોય છે ને મામા એમ ન આવે ભગવાને નો આવે કેમ આવે હડપ જ ન થાય ઊભું થાય ને મામા પણ શું કે છે હવે જોઈજો એ ભાઈ આઠક બાયું બાવડા ચાલ્યા હોય મોઢામાંથી લાળો નીકળી જતી હોય ઓઢણું પડી ગયો વાળ છૂટા થઈ ગયા હોય અને હે મારા દીકરાને મારી નાખ્યો મારા ઉગાને મારી નાખ્યો એમ નહોતી ગઈ મારી માં હોનભાઈ એમ નહોતી ગઈ આખું કચરવા ગઈ હતી તો કેમ ગઈ હતી સાંભળજો કેમ ગઈ હતી આયરા રોતા રોતા નહીં કે તો ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી કામળીની ભેટ વાળી હતી તેથી આયરાણી હોનબાઈ મારી માહે અને ડગલા દીધા તા તેથી આહુડું તો નહીં પણ આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી હવે નરપતિ હો રજ તણા લવગણ મારી બેર કરજે ભૂપતિ અને એ નવઘણ તું કદાચ ન આવે તો એમ ન માનતી કે મને અહીંથી હુમરો લઈ જાય હું ત્યાં એના રોટલા ઘડું કે તો એક કામ કરજે છેલ્લે ભગત બાપુની એક કડી કે વિધિ લે કે નો તું જરીએ તારા ભર્યો વીરા કાપડું મારું રુધિર ભર્યું એને કોમળ રેશમીએ લધરો અવતી જોવિતા પછી આવીશ તો કોટ કાપડ કોરની વાતલડી મારી લાશ પરે તું ઓઢાડી દેજે સમસાનલી સેજની ચૂંદલડી મારી લાશ પરે તું ઓઢાડી દેજે શમશાનની સેજની સુંદલડી કાળની પણ ત્રેવડ નથી કે અમારા હમા ડગલા માંડી ગયા આ સતી તો સાહેબ કરોડો રૂપિયાના ખર્ચા કરીને ફિલ્મ બનાવે 300 કરોડ રૂપિયાની એક કલાકારને ગાવાના 50 લાખ દે મામા એવા કલાકારોએ તો ગીત ગાયા હોય પણ સાહેબ એને શુક્રવારે જ રિલીઝ કરવું પડે ફિલ્મને શું કામે ખબર શનિ રવિની રજા આવે એટલે બધા જોવા જાય જો શુક્રવાર પછી રિલીઝ કરે અને જોવાનો વખત ન આવે ને પાછો જો શનિ રવિ આવે ને તો ગીત જૂના થઈ જાય તો પછી બરાબર સાંભળે નહીં સાહેબ 300 કરોડ રૂપિયા વાપરી અને ફિલ્મ બનાવે એને શુક્રવારે જ મૂકવા પડે શનિ રવિ આગળ આવે એટલા માટે પણ આ સંસ્કૃતિના પ્રોગ્રામો હોય સાહિત્ય હોય ભજનો હોય આપણા ગીતો હોય સાહેબ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ કોઈ પણ વાર હોય હજારોની સંખ્યામાં આપ ઉમટીને આખી રાત સાંભળો છો આ સંસ્કૃતિની ત્રેવડ છે ભલામણ આ ધરતીના આ જે સમર્પણ ત્યાગ અને જે સમર્પણ કર્યા છે જેને આપ્યું છે એના ગીતો છે એટલે આના માટે કોઈ વાર નક્કી નથી કરવા પડતો કે ભાઈ આ વારે કરો શનિવારની રાતે જ રાખો તો જ આવે ગમે ત્યારે આવે આની અંદર કંઈક તત્વ છે અને છે એટલે કે છે તેથી તારા મોઢડા માથે અને ધુઆધાર તપ મંડા છે એટલે પહેલી પાઘડી ભગવી બીજી પાઘડી પંજાબી અને ત્રીજી પાઘડી કઈ છે કે હે પાક ગુજરાતી અને એને બ્રહ્મને હટો અતિશયોક્તિ નથી પણ શ્રદ્ધા અમુક વસ્તુ એવી છે મામા કે એને બુદ્ધિને એક બાજુ મૂકો તો જ સંભળાય પણ મારે જલારામ બાપાની જયંતિની હજી થોડા દિવસો જ ગયા છે એટલે આ વાત હું નાનકડી કરી દઉં આ ગુજરાતી પાઘડીમાં મેં એમને લીધા છે એટલે અમુક વાતો સમજવા માટે બુદ્ધિને એક બાજુ મૂકો તો થાય
અને જેને સમજવું છે એને. બાકી તો ઘણા એમ કે આપણે કહેતા હોય કે ભાઈ માતાજીની કૃપા હોય કે ભગવાનની ઠાકરની કૃપા હોય તો નીંદર આવે, તો ભૂખ લાગે, તો હવારમાં જીવતા ઉઠી હગી. તો એક જણો મને કે ગઢવી એવું નથી કવિરાજ, વિજ્ઞાન અત્યારે બહુ આગળ છે, તમે આ બધું ભગવાનનું માતાજીનું આ બધું રહેવા દો. મેં કીધું કા? મને કે ભગવાન ન ઉઠાડે તો અલાર્મ મૂકીને ઉઠી શકાય છે એકચ્યુઅલી. મેં કીધું તને અલાર્મ સંભળાય ક્યારે? નકર તો કાગડા, કૂતરા, મીંદડા, વાહનના અવાજ આવે ને કેમ ઉઠી નથી જતા? પણ અલાર્મ જ્યારે વાગે તઈ પરમાત્મા કાનમાં આવીને કે હવે વાગ્યો એ અલાર્મ છે, ઉઠી જા બેટા, નકર પછી મરી જાય. આ ઈ કે પણ એને બહુ સમજાવવાની કોશિશ ન કરે, કારણ કે જેને જલારામ નથી જગાડી હગ્યા એને અલાર્મ હું જગાડવાના હતા એને. જેને જાગી જવું છે એની વાત. હાવ કોથળા બાંધી લીધા છે એને નહીં, સમજદારી એને એમ કે આ સમજદારી છે અમારી. હા મામા નોટું મજા કરાવ્યો. આવું કઈ કઈક થવું જોઈએ, નકર આમાં મજા ન આવે. મોદી સાહેબે હુવાણી કરાવી પાકી. હા કોઈ વખાણ નહીં. હવે આપણા પાસે બધા પાર્ટી બધી હરખી, પણ હારો માણસ હોય ને અમે વખાણ કરી. પાર્ટી ગમે હોય, અમને બધા ગમે સારું કામ. આમ મને તમને બધાય સારું કરે કોને ન ગમે? આ રાજા જે હમણાં મેં યાદી કરી, અજીતસિંહ ની યાદી કરી કે ભાવનગર ની યાદી, ગોવિંદમાં ઈશારા કરે. કેવા શાંતિથી પ્રોગ્રામમાં પૈસા ઉડાડે, બધા સાંભળે છે. હું પડી છે પેટીઓની, કાંઈ થઈ જાય બધું બરાબર હવની રીતે. પણ હા બકાલા હાટું થઈને હાચવતા હેર્યાતા એ ગાય નીકળી ગયા. આપણા માટે તો સારું કહેવાય. આ બધું ઘરમાંથી ખબર પડી કોના ઘરમાં કેટલા છે ઈ મામા, ઈ બહુ મોટી વાત છે. અને એક આપણે દિવાળી આવે અને દિવાળીમાં રિનોવેશન આપણે મકાનનું કરી કે મામા કલર કરી કે ધૂળ જાળા કરી, તો આપણે કેમ આડાવડું બધું મૂકી દઈને હેરાન થઈ જાય. રોડવી કેમ લઈ છે ચીજ વસ્તુને એક બાજુ ઢગલા કરીને રોડવી લઈ. એમ આમ રિનોવેશન પૈસાનું કરવાનું થયું છે કે આપણે દિવાળીના ધૂળ જાળા કરી છે એવું માનવું તમારે. એટલે થોડાક દી તકલીફ પડે આમાં. હમણાં એક બેને તો બંગડી ઉતારીને ટીંગાડી દીધી, હાથમાં બંગડીઓ કાઢીને ટીંગાડી દીધી ખીતીએ. બીજા બેને પૂછ્યું કામ બંગડી કાઢી નાખી, સાંદલો ભૂંગી નાખ્યો. એ કે આવું કાંઈ કર્યું? કે તમારા ભાઈ છે ને પૈસા ઉપાડવા ગયા, લાઈનમાં ઉભે વારો આવે, જીવતા આવે ન આવે, ઘણા લાઈનમાં ઉભા ગુજરી ગયા છે. આમાં કાંઈ નક્કી નથી એમ. તો પૈસા લઈને જીવતા આવે તો એ સાચી વાત પણ મજા આવે. ડોક્ટર સાહેબ છે ને અડિયા સાહેબ મામા, એટલે મને બોલ વાત એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો આંખના દવાખાને. ડોક્ટર સાહેબ ને કે સાહેબ મારી આંખું દુખે છે. ડોક્ટર સાહેબ કે 3 જરા એકારે આવો માં. ડોક્ટર ને 3 દેખાતા હતા અને 2 દેખાતા હતા. પણ ખેર આ તો બધી વાતો થયા કરે. પણ હું તમને એક હવે યાદી થઈ એટલે કહી દઉં આપને. હવે આયર બેઠા હોય, ગઢવી બેઠા હોય, દરબાર બેઠા હોય, પટેલ હોય, કુંભાર હોય, હુતાર હોય, સાધુ હોય, બ્રાહ્મણ હોય, આ બધાના ઇતિહાસ અમારી પાસે છે. કોઈને અખતરો કરવો પ્રોગ્રામ કરવો હોય તો છૂટશે. હા એ બધાનું છે અમારી પાસે. પણ તમને એક વાત કરી દઉં, આયુર્વેદનો દાખલો તો હું બહુ લઉં છું. શું કામે? દરબારનું આયુર્વેદનું આ લઉં છું કે નુકસાન ક્યાં થયું આપણે હાવ આ બધું મૂકી દીધું સાહિત્યમાં. એનો એક વાત હું ઘણી વાર કરું ને યાદી થઈ એટલે આપને કહી દઉં. એક વખત હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો, સોની ચેનલ ઉપર આવે, 2 વર્ષ પહેલા આવતી સિરિયલ જોતો હતો. અને સિરિયલ જોતો હતો મજા આવે ક્યારેક જોઈએ. એટલે એમાં એક પાત્ર આવ્યું, ખાસ આ વાત સાંભળજો. નુકસાન ક્યાં થયું છે આપણી ધરાને? આપણને શું નુકસાન થયું છે? આપણે આપણું ભૂલી ગયા, સાહિત્ય, ગીતો, ભજનો, આ હાથું ભૂલી ગયા તો શું નુકસાન છે એ વાત તમને કરું. સિરિયલ જોતો હતો, સિરિયલમાં આવતું હતું રાણા પ્રતાપની ઉંમર 14-15 વર્ષની છે અને જયવંતાબાઈ એના માં, એને રાણો પ્રતાપ પૂછે છે સિરિયલમાં. રાણા પ્રતાપ પૂછે છે એમાં આ પન્નાદાઈ કોણ છે? જયવંતાબાઈને રાણો પૂછે છે સિરિયલમાં. હું જોતો હતો પન્નાદાઈ માં કોણ છે? કે મારો બાપ ઉદયસિંહ છે, એ હળિયું મંડે કાઢવા. પન્નાદાઈ જ્યાં આપણા રાજ્યમાં આવે, આપણે ત્યાં આવે તો આ બધા માણસો છે એ આમ સલામું કરવા માંડે અને મારો બાપ છે એ પોતે નમણું કરવા માંડે, પાઘડી ઉતારી નાખે. તો માં પન્નાદાઈ છે એ તો મને સમજાવો. જયવંતાબાઈને પ્રતાપે પૂછ્યું, દીકરાએ માને પૂછ્યું. અને જયવંતાબાઈએ જવાબ દીધો કે બેટા કુંવર પ્રતાપ સાંભળજો, એ હું તમને આજે ટીવી મેં જોયું એ તમને કહું છું સિરિયલમાં. હે પ્રતાપ, કુંવર પ્રતાપ, પન્નાદાઈએ એવું બલિદાન દીધું છે, આવી ઘટના ના તો કોઈ દિવસ વિશ્વમાં, આખી દુનિયામાં, ભારતમાં નહીં, ના તો કોઈ દુનિયામાં આવી ઘટના બની છે, ના તો કોઈ દી બનવાની છે. કે શું છે માં? કે હા,
કે શું એવું પન્નાદાઈએ કર્યું કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાદાઈએ પોતાના એકના એક દીકરાને ઢોલિયા ઉપર હુવારીને દુશ્મનોને કીધું કે આ હું તો એ રાજકુમાર છે ને મેં તેડ્યો એ તો મારો દીકરો છે, અને માની નજરની સામે કટકા કરી નાખ્યા. પન્નાદાઈની નજર સામે પોતાના દીકરાના દુશ્મનોએ કટકા કરી નાખ્યા ને તારા બાપ ઉદયસિંહને પન્નાદાઈએ બચાવી લીધો છે. આવી ઘટના ના તો વિશ્વમાં કોઈ દી બની છે, ના તો કોઈ દી બનવાની છે. આવું આવ્યું, મને મજા આવતી હતી ત્યાં સુધી. પણ આ વાત આવી જ્યારે ના તો વિશ્વમાં ઘટના બની છે, ના તો બનવાની છે, તો એ મને અહીંયા ઘા લાગ્યો ચાર તરીકે. અને એ એટલા માટે લાગ્યો તો પન્નાદાઈને 100 સલામ છે. પન્નાદાઈએ એના દીકરાને આડો આપીને ઉદયસિંહને ન બચાવ્યો હોત તો હિન્દુસ્તાનને મહારાણા પ્રતાપ ન મળ્યો હોત, એનો દીકરો ન મળ્યો હોત. પણ પન્નાદાઈને વંદન ખરા, પણ પન્નાદાઈએ જે બલિદાન આપ્યું ત્યાં મેવાડમાં એની પેલા 350 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે એના દીકરાને ઉગાને આપી દીધો તો ભલા માણસ આ ઘટના એની પેલા બની ગઈ હતી. પણ એને ખબર નહીં હોય ને સિરીલુ વાળાને. તો આ વાંક કોનો? સિરીલુ વાળાનો, ટીવી વાળાનો? બોલી જે બાઈ બની છે પ્રતાપની માન જે વાત કરતી હતી એનો વાંક છે? એ હિરોઈનનો વાંક છે? એનો નથી. મારો ને તમારો આપણે બધા એમાં આવી આપણે ક્યાંક ઇતિહાસો ને હાસી વસ્તુને એક બાજુ મૂકી અને સનેડામાં ઠેકડા માર્યા છે ને એટલે આપણા ઇતિહાસો ભૂલાઈ ગયા છે. એટલા માટે હું આની યાદી કરું છું, બીજું કોઈ નથી. આપણું વયું ન જાય. આવ આનંદ કરી લ્યો, મોજ આવે એવું સારું ગીત આવે ને નાચી લેવાની છૂટ આપું છું. પણ આપણું એવી વસ્તુ આવે ત્યારે કાન દઈને સાંભળજો કે ઓહો શું આપણી પરંપરા. હવે બીજી વાત તમને કરું. મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે. બધા ભણેલા છો, આપને ખબર હશે. મધર્સ ડે ઈ કોના નામનો ઉજવાય? મધર ટેરેસા. મધર ટેરેસાએ શું કર્યું ખબર? અનાથોની સેવા કરી, રક્તપિતિયાઓની સેવા કરી, અને આશ્રમો મોટા. એને દાતાઓ હતા દેવાવાળા, અને એને આ કર્યું. મધર ટેરેસાને વંદન છે, હારી સેવા કરી, એના નામનો દિવસ ઉજવાય. પણ સાત કોકથી મધર ટેરેસાને વાંચજો કે એને આ મળ્યું ક્યાંથી? મધર ટેરેસાએ જે કર્યું ને ઈ મધર ટેરેસાની પેલા સૌરાષ્ટ્રની ધરતીની 2 આયરની દીકરીઓએ કર્યું છે. પરબમાં અમરમાં અને વવાણિયામાં રામબાઈમાં એ જોડિયું ખંભે લઈને આ રક્તપિતિયાઓની સેવા કરી છે. આશ્રમમાં ગામડે ગામડેથી ભીખ માગી અને ખવડાવ્યું છે. આ પ્રેરણા લઈને મધર ટેરેસાએ કર્યું છે. મધર ટેરેસાના નામનો વિશ્વમાં દિવસ ઉજવાય છે. આ 2 જોગમાં આવ્યો ને સૌરાષ્ટ્ર બહાર કોક દી નામ દેજો ખબર હોય તો. આ મારું કહેવાનું શું? આ નુકસાન કોને? આપણે આપણું ભૂલાઈ ન જાય, મારું કહેવાનું એટલી જ વાત છે. ને એવી જ રીતે છેલ્લી વાત કર દો. ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા. રામને વંદન, આપણો બાપ છે, ભગવાન છે, પરમાત્મા છે માનો. પણ બોર ખવાય ખરા? બોર ખાવાની વસ્તુ કરી. હેઠા બોર ખાધા એટલે એને વંદન. એમે રામ તો આપણો બાપ છે. રામ શું છે એનું વર્ણન આપણાથી ન થાય. પણ રામે બોર ખાધા, એ ખાવાય. બોર ખાવાની વસ્તુ છે. પણ એવી જ રીતે ચલાળાનો આપો દાનો ભગત ઘોડલાની માથે સવાર થઈ અને 2-4 સંતો ધીરા 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 રાત્રિનો મધરાત્રિનો સમય છે ને વગડામાં ઘોડલા વયા જાય છે. ઘોડું જજકાણું એટલે ખબર પડી કંઈક લાગે છે. કાન માંડ્યો એટલે ઉહકારાનો અવાજ આવ્યો. કોઈ માણસ રોતો એવો અવાજ આવ્યો. આપો દાનો હેઠા ઉતરીને હળી કાઢી. સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તારા માથે ભાવ ગળગળતી દોટ મૂકી. અવાજ આવ્યો એટલે કીધું કોણ છો? અરે અમે સાધુ છીએ, અમે સંતો છીએ. બેટા તમે કોણ છો? બાપુ છેટા રહેજો, મારાથી આગા રહેજો, મારા માથામાં ઉંદરી થઈ છે, મને હબાકા પીડા થાય છે. બાપુ મારી ઉંદરીનો ચેપ લાગશે તો તમે મરી જાઓ. કે પણ તું કોણ છો? કે આ બાજુના ગામની દીકરી છું. મારા મા બાપ મને ગામના કહેવાથી અહીં મૂકી ગયા, બીજાને ઉંદરી ચોટે નહીં એટલા માટે. બાપુ મને જીવડા પીડ્યા, મારાથી આગા રહેજો. છેટે રોટલાય મારા મા બાપ આગા મૂકીને વયા જાય છે, ત્યાંથી લઈને હું ખાઈ લઉં છું. કે દીકરી આનો કઈ ઉપાય નહીં? દવા ન કરી? કે વૈદ્યોએ કેટલી દવા કરી. બાપુ વૈદ્યોએ એમ કીધું કાળિયો કૂતરો આવીને ચાટે જીભથી તો જ આ ઉંદરી મટે. કે નો ચાટ્યું? કે ના બાપુ, ગોળવાળા પાણી રેડ્યા ને માથામાં ગોળવાળા પાણી, તોય કૂતરા દુર્ગંધથી આગા ભાગે છે. કાળિયો કૂતરો ચાટતો નથી ને તેથી ચલાળાના આપા દાનાએ બાજુમાં જઈને કીધું તું કે આ કાળિયા ઠાકર કોણ ભક્તિ કરી? હે દ્વારકાધીશ, મેં મન કર્મ વચનથી દ્વારકાધીશ તારી મેં જો ભક્તિ કરી હોય અને જીવનમાં કોઈ દી ખરાબ વિચાર નો આવ્યો હોય મને તો હે કાળિયા ઠાકર થોડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે. મારે આ દીકરીની ઉંદરી મટાડી દેવી છે સાહેબ. મને કાળિયો કૂતરો આમ 1 2 3 લબરકા લીધા ભાઈ. ઇજિપ્તથી ઉંદરીમાં દીકરીને ટાઢક થઈ ગઈ. બાપુ તમે મારી પીડા હરી? તો કે મેં નથી હરી તારી પીડા, એ તો તારા કાળિયા કૂતરાએ અને ભગવાન ઠાકરે હરી છે. મેં તારી પીડા નથી હરી. સાત બોર ખવાય, ઉંદરી ચાટવાની વસ્તુ નથી, બોર ખાવાની વસ્તુ ખરી.
પણ ઉંદરી ચાટી ગયો તો આ દેશનો સંત આપો દાનો. પણ ભગવાન રામને તુલસીદાસ મળી ગયા લખવા વાળા, આપા દાનને તુલસીદાસ નથી મળ્યો એટલે આખી દુનિયાને એની ખબર નથી. કહેવાનો મારો અર્થ આપણું ક્યાંક આખું ન હોય જાય.